એક વસ્તુ સમજી લઈએ કે ઠાકોરજીની જ્યારે આપણે સેવા કરીએ છીએ, મંદિરમાં આપણે ઠાકોરજીની સેવામાં આપણે જઈએ છીએ, ત્યારે ઠાકોરજીના સ્વરૂપની કેટલી મર્યાદા આપણે રાખવી જોઈએ કે આપણે પરસ્પર પણ બીજી લૌકિક વાત સેવા સિવાયની પરસ્પર બે સેવા કરતા હોય, એને પરસ્પર પણ કંઈક લૌકિક વાત કરવી હોય તો કમસે કમ બહાર જઈને ઠાકોરજીની પાસેથી બહાર જઈને કંઈક વાત કરવી હોય તો પણ કરવી જોઈએ. એટલી મર્યાદા આપણા સેવ્ય સ્વરૂપની રાખવામાં આવે છે સેવાની અંદર. સેવા સંબંધી કંઈક બે સૂચન કરવું હોય તો કરી શકાય, પણ કંઈક લૌકિક આપણે કંઈક વાત કરવી છે, શૃંગાર કરતા હોય ને ઓલો બાજુમાં બીજા સ્વરૂપના શૃંગાર કરે, આપણે આ સ્વરૂપના શૃંગાર કરતા હોય, આપણે શૃંગાર કરતા હોય, કોઈ સામગ્રી કરતા હોય ને આપણે ચર્ચા કરતા હોય લૌકિક, તો ભગવત સ્વરૂપનું જે માન જે સોમાન જે છે એનું મહાત્મ્ય જળવાતું નથી, એની કાની જળવાતી નથી ભગવત સ્વરૂપની. કે તમે સેવા કરી રહ્યા છો તો એની સામે એની કાની જે જળવાવી જોઈએ એ જળવાતી નથી. ઘણા શૃંગાર કરતાં કરતાં મોબાઈલ વાત કરતા હોય, મોબાઈલ આવે રિંગ તો બહાર લઈને કદાચ બહાર જઈને ઠાકોર નજર કરીને વિનંતી કરીને નીકળી જાય ને બહાર રહીને વાત પતાય આવે, તો એ સ્વરૂપની કંઈક મર્યાદા રાખી કહેવાય. આ તો હાથે શૃંગાર કરતા હોય, આમ મોબાઈલથી વાત કરતા હોય. તો આ પ્રકાર જે છે એમાં ભગવત સ્વરૂપનું કોઈ આપણે મહાત્મ્ય જાણતા નથી, એની કોઈ કાની કાંઈ જળવાતી નથી. અને સેવામાં જો રાખતા હોય ભગવત સ્વરૂપની કાની રાખવી, એની મર્યાદા રાખવી. અમારી પાસે ઘણા બેઠા હોય, મોબાઈલ આવે તો ઊભા થઈને બહાર વયા જાય, પણ એના ઘરમાં ઠાકોરની સેવા કરતો હોય તો ત્યાં ને વાત કરે, ત્યારે કાની ન રાખે. અહીં તો મહારાજશ્રી જે છે પ્રકટ પ્રતાપ જણાવે ને એ પ્રકટ સ્વરૂપ છે, પ્રકટ પ્રતાપ જણાવે. તો અહીંયાથી ઊભો થઈને વયો જાય કે જરાક ફોન આવ્યો બહાર જઈને વાત કરી લઉં, તો અહીંયા કાની આવી ગઈ, એને મર્યાદા લાગી. પણ ભગવાનના સ્વરૂપને શું સજીવ જાણે છે કે નિર્જીવ જાણે કે જળ જાણતા હોય, ગમે જાણતા હોય કે આ કાંઈ જાણતો જ નથી, આ જળ છે, આ તો મૂર્તિ છે, ક્યાંક એવું જાણતા હોય તો એની કોઈ કાની ન જળવાતી હોય ને એની સામે કંઈ વાંધો નહીં. તો આ પ્રકારથી સેવાની અંદર ભગવત સ્વરૂપની કાની રાખવામાં આવે, ભગવત સ્વરૂપની કાની રાખવામાં આવે કે લૌકિક વગેરે વાત કરવી હોય તો પણ આપણે એ બહાર કરવી જોઈએ. ઠાકોરજી પાસે સેવામાંથી નીકળી જઈએ, બહાર જઈને પતાવીને પાછા આવી જઈએ, એમાં કંઈ વાંધો નહીં. કરવું પડે કાર્ય તો કરી લેવું, પણ કંઈક કાની તો ઠાકોરજીની રાખવી જોઈએ સ્વરૂપની. એ જે બિરાજે છે એ ભગવત સ્વરૂપની કાની રાખવી જોઈએ. એવી જ રીતે કથાની અંદર જે પુસ્તકનું આપણે અધ્યયન કરીએ છીએ એની અંદર પણ મહાત્મ્યનો ભાવનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે ત્યાં પુસ્તકનું પહેલાં પૂજન કરવું ને પછી એનો પાઠ કરવો. એટલે ભાગવતની પોથીનું પહેલાં પૂજન કરવામાં આવે કે આ વાંગમય સ્વરૂપ છે. પૂજન કરવું એટલે કે એના મહાત્મ્યનો સ્વીકાર કરવો. તો આ પુસ્તક જે છે એ ભગવત સ્વરૂપ છે, ભગવત ગુણગાન પણ ભગવત રૂપ છે, ત્યારે પણ કાની રાખવી જોઈએ. એમ આની પણ કંઈક મર્યાદા તો હોવી જોઈએ, નામાત્મક સ્વરૂપની પણ મર્યાદા હોવી જોઈએ. એ આપણે ચૂકી જઈએ છીએ. આજનો પ્રસંગ બીજું કાંઈ નથી, એ વાત સાચી કરવાની હોય, એમાં કંઈ ખોટી વાત નથી. પણ જલભેદનો ગ્રંથ જ બતાવ્યો, વાત સાચી હોય પણ આવા મુખથી નીકળે, આવા એક્સપ્રેશનથી નીકળે તો એ એવા રૂપ ધારણ કરી લે, ખરાબ રૂપ ધારણ કરી લે. બધાને એમ કે આ વાત ખોટી, આ માણસ ખોટો. ભાઈ માણસ ખોટો નથી, માણસ સાચો છે. એ વાત પણ કરવા માંગે છે, સાચી કરવા માંગે છે, પણ એની જે રજૂ કરવાની એના મુખથી, એના ભાવમાંથી જે નીકળી એ કહેવાની પદ્ધતિને કારણે એનો ભાવ, આખી કથાનો ભાવ ફરી ગયો, એની કથાનો ભાવ ફરી ગયો. કારણ કે કેવી રીતે નીકળી, એના મુખમાં એના ભાવમાંથી જે ઉદ્વેગમાંથી નીકળી, ક્રોધમાંથી જે નીકળી, એના કારણે પણ એ જે કથાનું સ્વરૂપ પણ ક્રોધવાળું થઈ ગયું. પરિણામે આખું ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થઈ ગયું. પણ હકીકતમાં આ જલભેદ, બીજું કાંઈ નહીં, પ્રકટ જલભેદ. કથા સાચી હોય પણ કોના મુખમાંથી નીકળે ને કેવી રીતે નીકળે, આ પ્રેક્ટિકલ. કે વાત બધી સાચી, કંઈ ખોટું નથી, પણ જે રીતે એના મુખમાંથી નીકળી, કોઈ બીજાના વ્યક્તિના મુખમાંથી નીકળે આ જ વાત, તો એ સૌમ્ય લાગે, એ સૌમ્ય રીતે કીધી. આ જ વાત મને એમણે જે કહેવાનું હતું એ જ વાત મને ગાડીમાં બેઠો ત્યારે એક જણાએ કીધું, પણ સૌમ્ય રીતે કહી દીધું. સૌમ્ય રીતે રજૂઆત કરી હતી કે આ વ્યક્તિ હું આમ જ માનું છું, પણ મહાપ્રભુજી પર છોડી દઉં છું, છે બધું આવું જ. તો એ સાચી વાત, એ સૌમ્ય રીતે વાત કરી. વાત એ નહીં કરવાની હતી, આ કડાકા ભડાકાથી કરી આ વાત, બધાને ધ્રુજાવીને. તો કોઈને લાગે શું કરવા માંગે, કંઈક આ ત્રાસવાદ ફેલાવવા માંગે છે, કોઈને મારી દેશે, એવું કાંઈ હતું નહીં. આપણે તો અનુભવ છે આટલા ટાઈમથી. પણ વાત સાચી, કહેવાનો સિદ્ધાંત સાચો કહેવા માંગે છે. એ રજૂઆત કરી ખોટી, પોતાનો ભાવ પણ ખોટો નહીં, પણ એની જે પદ્ધતિ જે છે રજૂઆત કરવાની એના કારણે એ બધું ક્લેશવાળું થઈ ગયું. એની વાત કહેવાની સાચી, સિદ્ધાંતની વાત પણ ક્લેશવાળી થઈ ગઈ.
આ જલભેદ, બીજું શું. હવે મારે વધારે પ્રવચન કરવાની જરૂર નથી. બધું જલભેદ તો બતાવ્યું કે ભાઈ સાચી વાત પણ આવી રીતે નીકળે કોઈના મુખમાંથી તો એનું સ્વરૂપ પણ એવું જ થઈ જાય. જે પ્રકારથી નીકળે એ પ્રકારથી જાય. દિનતાથી કોઈ હાથ જોડીને આને વાત કરે તો એનું સ્વરૂપ આ થઈ જાય. એટલે પાછું આ જ જલભેદ પાછું મેં જોઈ લીધું કે દિનતાપૂર્વક કહી દીધું કે હું આ ઈચ્છું છું પણ આપણે આમ ન કરાય, મહાપ્રભુ ઉપર છોડી દેવાય. તો એ દિનતાપૂર્વક કહી દીધું, એનું સ્વરૂપ દિનતાવાળું થઈ ગયું. બધા સ્વીકારવા માંડે કે આ વાત સાચી, સાવ. હવે આની વાત સાચી હોય તો પણ કોઈ સ્વીકારે નહીં. હવે કોઈ સ્વીકારે નહીં. કદાચ સાચું બોલે તોય સ્વીકારે નહીં, અને કાંઈ ન કરે તોય ભય રહે કે શું કરશે હવે પાછું. કદાચ એ આવીને એમને બેસી જાય તો એમ છે કે નવું કંઈક ના કરે, પુસ્તક ખેંચું ક્યાંક, એમ કે હવે આપે પધારો, હવે બસ આપણે બિરાજવું નહીં, ક્યાંક મને ખેંચી જાય, આખો હાથ પકડી દીધું. એમ થઈ શકે. આમાં તો કેવો આવેશ આવી જાય ક્યારે કેમ ખબર પડે. આવેશી ભક્તો એવા હોય કે શું આવેશમાં શું કરે. ભક્તોનો આવેશ એવો હોય તો કોઈ આવેશી હોય તો આવેશ તો ક્યારે કેવો આવી જાય કેમ ખબર પડે. પુસ્તક ખેંચું ક્યાંક મને ખેંચે કે હવે બોલવા જેવું નથી કાંઈ, બધા ખરાબ છે, ચલો હાથ ખેંચી જાય તો મુશ્કેલી ઉત્પન્ન થાય. એટલે આ જલભેદનો નિયમ જ આવે તો સાચી વાત, ભગવદ્ ગુણગાન પણ કોઈ અલગ પ્રકારના વક્તાના ભાવથી નીકળે છે ત્યારે એનું પણ સ્વરૂપ એવું જ થઈ જાય, ક્રોધવાળું થઈ ગયું, ક્લેશવાળું થઈ ગયું. વાત સાચી હતી પણ ક્લેશવાળું થઈ ગયું. બધી વાત સાચી, વ્યક્તિ ખોટા નહીં, વ્યક્તિનો સિદ્ધાંત કે નિષ્ઠા પણ ખોટી નહીં, કોઈ શંકાય નથી આપણને, એના નિષ્ઠામાં શંકા નથી, પણ રજૂઆતની જે પદ્ધતિ જ છે એટલો જ ફેર. બસ પ્રભુ કૃપા કરે આગળથી થઈ જાય સુધારો તો બહુ સારી વાત છે. કારણ કે આપણે એવું ઈચ્છતા નથી એક જ કે આ ભગવત સ્વરૂપ, આ નામાત્મક સ્વરૂપ છે, એનું પણ કંઈક ગૌરવ છે. પહેલાં પૂજન કરવામાં આવે, એની પરિક્રમા કરવામાં આવે, એને આપણે દંડવત કરવામાં આવે. એટલે આપણે ત્યાં આમ ન રખાય પુસ્તકને, કોઈ વાળીને રાખે, કોઈ આમ ભૂંગળું વાળી દે. તો પુસ્તક છે ભાઈ, આ કંઈ ભૂંગળું વાળવાની વસ્તુ નથી. એને કેવી રીતે પધરાવવું, આ પ્રકાર જે છે, કોઈ આમ મોઢે લગાડીને કોઈ ખોલતું તો આને કંઈ મોઢે લગાડીને ખોલાય નહીં. તો આની કંઈક મર્યાદા છે. આપણે જો માનીએ છીએ કે આની કંઈક આમાં કંઈક ભગવત સ્વરૂપાત્મક વસ્તુ કે આની અંદર કંઈક કથારૂપ ભગવાનની અંદર બિરાજે છે, એટલે પુસ્તકનું પણ પૂજન કરવાનું કારણ એ છે કે પહેલાં એની અંદર ભાવ સ્થાપિત કરો કે જેમાંથી તમારે જ્ઞાન મેળવવું છે, એની અંદર પહેલાં ભગવદ રૂપ પણ જો, તો એની મર્યાદા જળવાય. અને ગુણ પણ ભગવાનના ગવાતા હોય, કથા ભગવાનની થતી હોય તો એની પણ કંઈક મર્યાદા છે. ભગવાન ગુણરૂપ ત્યાં બિરાજે, એની કંઈક મર્યાદા જળવાવી જોઈએ. તો આ એક આપણે જરાક આપણી ચૂક થઈ જાય, આપણી થઈ જાય છે, અમારી થાય છે એવું નથી, જીવ સ્વભાવથી થાય. પણ કોઈ દુર્ભાવની વાત નથી, કોઈ ચિંતાનો વિષય નથી. આપણો એક આ પરિવાર છે તો પરિવારમાં તો કોઈ એ વાસણ તો ખખડે કે નહીં, પરિવારમાં નથી ઝઘડતા આપણે. તો એમાં કોઈક બીજા આપણા જ કોઈ પરિવારનું વ્યક્તિ કોઈ ઝઘડી જાય તો એમાં શું ચિંતાની વાત છે. સમજાવી દઈએ કે ભાઈ, સમજાવીએ કે હવે આવું ન થાય. પણ આ પરિવારમાં ઝઘડા થાય ત્યારે કેમ વાંધો આવતો કે બહાર મૂકી આવો છો એને. કોઈ પરિવારના સભ્ય કદાચ આપણી સાથે લડે ઝઘડે તો બહાર મૂકી આવીએ એને. આપણે બહાર નથી કે સુધારવાનો પ્રયત્ન કરીએ કે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે મૂકી ન હવે. એટલે આપણો આ પરિવાર છે, વલ્લભી એ સૃષ્ટિ છે, આપણો પરિવાર છે, તો આપણે એ પ્રકારથી એનો આપણે ટેકલ કરવું જોઈએ. પણ આપણો કે આ કામ લોભવાળું જે ચિત્ત છે આપણું જે છે, ક્રોધ પણ એવો જ છે ને કે ચિત્ત આપણું ભગવાનમાં લાગવા ન દે. આવો ક્રોધ જ આવ્યા કરે, આવો ક્રોધનો આવેશ આવે, ભક્તિનો ન આવે ને ક્રોધનો આવેશ આવે તો વારંવાર આવું આપણું થઈ જાય. ક્રોધવાળું ચિત્ત ઠાકોરજીમાં નહીં લાગે, ક્રોધવાળું ચિત્ત છે ઠાકોરજીમાં નહીં લાગે. આપણે ત્યાં વાણિયાની વાર્તા છે. શ્રી ગુસાઈજી એટલો લોભી વાણિયો, શ્રી ગુસાઈજીને વિનંતી કરી કાંઈ ખર્ચો ન થાય તો સેવા કરું, કાંઈ પણ ખર્ચો ન થવો જોઈએ તો હું સેવા કરું. તો ગુસાઈજી એનું હિત વિચારવા માટે ગુસાઈજી પોતે સિદ્ધાંત વિરુદ્ધ પણ કંઈક કરવું હોય તો અન્યથા કરતું. ગુસાઈજીમાં સામર્થ્ય એવું હતું, આપણે ના કરી શકાય કે આવી સેવા ડાયરેક્ટ કોઈને મનથી ધારણ કરવાની આવી સેવા આપણે ન બતાવી શકીએ કોઈને, પણ ગુસાઈજી કરી શકે. શ્રી ગુસાઈજી એવું કંઈક વિચાર્યું હશે તો શ્રી ગુસાઈજીએ ચાલો તો એમ કર, તારે કાંઈ કરવાનું નહીં, રોજ અપરસમાં સ્નાન કરીને બધી ભાવના જ કરવાની. સવાર ઠાકોરને જગાવ્યા, સોહની કરીને મંદિર વસ્ત્ર કર્યું, ઠાકોરજીને પધરાવ્યા, ને એ માખણ, મિશ્રી, દહીં, મલાઈ, દૂધ, અંશકની સામગ્રી, ઠોર બધું સિદ્ધ કર્યું. થાળ સિદ્ધ કરીને ઠાકોરજી સન્મુખ ધર્યો, ઠાકોરજી હરોગે. પછી શિંગાર કર્યા, શિંગાર કરીને પાછા બધા વિવિધ પ્રકારની સામગ્રીઓ. પછી એમાં ક્યાં વાંધો હોય, કાયમ અલગ અલગ સામગ્રીઓ થાય ને પછી એમાં તો શું વાંધો. મનોહર ને મનમનોહર ને ઘેવર ને બાવર ને બધું સિદ્ધ કરીને ઠાકોરજીને અરોગ આવે. ખીર સિદ્ધ કરી, મનમાં ખીર સિદ્ધ કરી ઠાકોરજી માટે. એમાં 1 કટોરી ખીર હોય તો આપણે એમ કે 4 ચમચી 5 ચમચી ખાંડ કરવી જોઈએ.
તો માનસીમાં ધારણ કરે છે. માનસીમાં એમ કે ખાંડ કેરી, આટલી ખાંડ કરી, પણ ખાંડ ડબલ થઈ ગઈ, વધારે થઈ ગઈ, માનસીમાં વધારે થઈ ગઈ. તો હાથથી એ પાછી ખાંડ કાઢે છે પાછી માનસીમાં. ત્યાં ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં ક્યાં તારો કઈ ખર્ચો છે? કે આમાં ઠાકોરજી હાથ પકડો કે આમાં કોઈ ખર્ચ નથી, તોય તો એમાંથી પાછું કાઢે છે, ખાંડ પાછી કાઢે. તો આ માનસીસા પરામતા હતી. આ માનસીસા પરામતા નથી. હો, આ માનસીસા પરામતા નથી કે કૃષ્ણમાં ચિત્ત પ્રવણ નથી, લોભમાં પ્રવણ છે એનું ચિત્ત. આ લોભ પ્રવણ ચિત્ત છે. કૃષ્ણમાં ચિત્ત પ્રવણ હોય તો માનસીસા હતા પરામતા. આ પરામતા વાળી માનસી તો નથી. આ માનસીસા પરામતા હોય તો લોભમાં ચિત્ત ન હોય, કૃષ્ણમાં ચિત્ત હોય. તો કોઈ કહે ઓહો માનસી સિદ્ધ થઈ ગઈ. આ માનસી સિદ્ધ નથી થઈ, કારણ કે લોભ પ્રવણ ચિત્ત છે, કૃષ્ણ પ્રવણ ચિત્ત નથી. કૃષ્ણ પ્રવણ ચિત્ત હોય તો માનસી થાય, પરામતા થઈ જાય. પણ ભગવાને એનો હાથ પકડો કે આમાં તારો કોઈ ખર્ચ નથી, તો એમાંથી પાછું ખાંડ કેમ બહાર કાઢે છે? તો એમાં વધારે થઈ જાય તો શું વાંધો છે? કારણ કે ઠાકોરજીને મીઠું ભાવે છે. ઠાકોરજી કહે ડબલ ખાંડ અરોગું છું હું, મને વાંધો નથી. પણ તોય આ કે વધારે કેમ થઈ ગઈ, ખાંડ બહાર કાઢે છે. હો, આ પ્રકાર જે છે તો આ લોભ પ્રવણ ચિત્ત છે. એ પાછું ચિત્ત ઠાકોરજીમાં નથી લાગ્યું, ઠાકોરજીના સુખમાં નથી લાગ્યું ચિત્ત, પણ ચિત્ત હજી લોભમાં જ છે. તો લોભ, આવો લોભ આપણી અંદર જો પ્રકટ થતો હોય, અને લોભીનું અન્ન છે દુષ્ટ અન્ન છે, એમ બાલકૃષ્ણજી ગુસાઈજીના ત્રીજા લાલજી આજ્ઞા કરે છે કે લોભીનું અન્ન એ દુષ્ટ અન્ન છે. એટલે એ લઈને કાંઈ પેટમાં પડે તો કાંઈ એ સરખું રહે નહીં. એ પણ જો લોભીનું આપણે લઈએ તો આપણને સદે નહીં, કોઈને ન સદે. એને પૂરું સદતું હોય તો આપણને ક્યાં સદે? એ પોતાનો ખાતો હોય, કૃપણ હોય એ પોતે વિચારીને ખાતો હોય, તો એમાં આપણને તો ક્યાંથી ફાયદો થાય? એ પોતે વિચારીને એ લેતા હોય. તો બાલકૃષ્ણજી આજ્ઞા કરે છે કે લોભીઓનું ધન જે છે એનું અન્ન છે એ દુષ્ટ અન્ન છે, દુષ્ટાન્ન ભક્ષણ. એટલે કામ, ક્રોધ, કામ પણ એવો, ક્રોધ પણ એવો, લોભ પણ એવો કે એ બધા અંદર બેઠેલા ચોર છે. એના માટે સાવધાની રાખવી જોઈએ કે આ ચોર પણ ક્યાંક આપણા ભગવત ભાવને ખંડિત ન કરી નાખે. આપણે સેવા કરીને આપણે પણ ક્યાંક ખાંડ બહાર ન કાઢવા માંડીએ. તો બધા માનસીસા પરામતા નથી, પણ લોભની અંદર એટલું પ્રવણચિત છે કે સેવાની અંદર પણ એને એ જ બુદ્ધિ છે કે કંઈક વધારે વપરાય ન જાય. તો આ પ્રકાર જે છે